હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતીની જે છે પરીક્ષા લેવાના છે, જેમાં જે ભરતી જે છે એ ફોરેસ્ટની જે ભરતી જે છે વનરક્ષક વર્ગ 3ની એની લેખિત પરીક્ષાને લઈને ખૂબ જ એવા સારા સમાચાર આવી ગયા છે। લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે અને એનો અભ્યાસક્રમ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવેલ છે, જેમાં કેટલા માર્કનું શું પૂછાશે એની પણ વાત કરી દેવામાં આવેલી છે। કયા ટોપિક ઉપર વધારે ભારણ છે એની પણ વાત કરી દેવામાં આવેલ છે, જેની વિશે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કે જે ફોરેસ્ટની જે છે લેખિત પરીક્ષા ક્યારથી લેવાશે, તો કે 8મી ફેબ્રુઆરી 2024ના રોજથી શરૂ કરવામાં આવશે। જુદા જુદા જિલ્લાઓ પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। પરીક્ષાનો સિલેબસ માર્ક જે છે સાથે જાહેર કરવામાં આવે છે, તો એ પણ આપણે જોઈ લઈએ કયા ટોપિકમાં કેટલું પૂછાશે એનું। તો સૌથી પહેલાં વાત કરશું તો કે 200 માર્કના જે પેપર, જેમાં 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે। પરીક્ષાનો સમય 2 કલાકનો છે। પરીક્ષામાં 4 વિષયો રાખવામાં આવેલ છે। પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબમાં 0.25 માર્ક રાખવામાં આવેલ છે, એટલે કે નેગેટિવ માર્કિંગ પણ જે છે કરવામાં આવેલ છે। તો ત્યારબાદ વાત કરીએ તો કે જનરલ નોલેજ 25% માર્ક જે તમે અહીંયા જોઈ શકો છો, જેમાં તમારે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની જે છે વાત, ભૌતિક ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, વિજ્ઞાન ટેકનોલોજી અને પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો। ત્યારબાદ વાત કરીએ તો કે જનરલ મેથેમેટિક્સ, જેના 12.5% માર્ક જે છે જેટલું પૂછાશે, એમાં પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ તો કે ગુજરાતી લેંગ્વેજ, જેમાં 12.5% માર્કનું ભારણ છે। ત્યાર પછી વાત કરીએ તો કે પર્યાવરણ વિશે જે છે 50% માર્ક જે છે એનું પૂછવામાં આવશે, જેમાં પર્યાવરણ, પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન, જંગલો, વનસ્પતિ અને વન્યજીવો। ત્યારબાદ ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ અને વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ, એટલે કે નેશનલ ગ્રીન જે છે ટ્રિબ્યુનલ અને વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ। તો તમે જોઈ શકો છો કયા ટોપિકને તમારે અત્યારે કેટલો ભાર દેવો એ પણ તમે જે છે આના માર્કિંગ ઉપરથી તમને ખ્યાલ આવી જશે। તો તમારી તૈયારી ચાલુ જ રાખજો, કેમ કે હવે એની પણ એક્ઝામની તારીખ પણ આવી ગઈ છે। તમારી પાસે ટૂંકો સમય છે, તો તૈયારી પૂરા જોશથી કરજો અને તમે સફળ થાવ એવી જ અમારી જે છે આશા છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।